Hello my dear students, welcome back to the last video of this chapter. આ ચેપ્ટરનો ભલે લાસ્ટ વિડિયો હોય પણ હજુ ઘણા બધા વિડિયોઝ તમારા માટે આવશે. ઓલરેડી ઘણા બધા વન શોટ રિવિઝનના વિડિયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ્સના દરેક ચેપ્ટરના વિડિયોઝ અવેલેબલ છે. છતાં પણ તમારી બોર્ડની એક્ઝામ સુધી ઘણું બધું સારું કન્ટેન્ટ તમને મળશે, જેમાં કોઈ પણ જાતની ટાઈમ પાસ નહીં હોય. ભણવાથી જ આપણે મતલબ રાખીએ છીએ અને એટલા માટે જ ગુજરાતના મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને ખબર છે કે બીજી બધી ચેનલો ઉપર ભલે જરાવાર ટાઈમ પાસ કરી આવીએ પણ ભણવાનું હશે તો કતિરા ક્લાસીસ ચેનલ ઉપર શીખવા મળી જશે, કોઈ જાતનો ટાઈમ વેસ્ટ નહીં થાય. અને એટલા માટે જ દરરોજ લાખોમાં વ્યૂઝ પણ આવે છે આપણી ચેનલ ઉપર. ઓકે, કારણ કે એ લોકોને ખબર છે કે શીખી અમે અહીંથી લેશું, બાકી ભલે બધી જગ્યાએ ટાઈમ પાસ કરી આવીએ પણ શીખવા માટે તો પરફેક્ટ અહીંયા મળવાનું જ છે. તો લાસ્ટ વિડિયો છે 12th ચેપ્ટરનો, આપણો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ ઘણા સારા વિડિયોઝ આવશે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આઈએમપી ના વિડિયોઝ પણ આવશે. સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 7 અને 8 આપણે આ વિડિયોમાં શીખવાના છીએ. 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી ને ઊંચાઈ 180 સેમી હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. સમજાણું? કંઈ નથી, બહુ ઈઝી સમ છે. થોડી કેલ્ક્યુલેશન વધારે હશે આમાં, સ્પેશિયલી ગુણાકાર ને એવું બધું. જો એક અર્ધગોલક ઉપર શંકુ છે, ઓકે, આ અર્ધગોલક ઉપર શંકુની ઊંચાઈ 120 સેમી, આ શંકુની ઊંચાઈ 120, ત્રિજ્યા 60, આ શંકુની ત્રિજ્યા 60. શંકુ અને અર્ધગોલક બંનેની ત્રિજ્યા સેમ હોય એટલે અર્ધગોલકની ત્રિજ્યા પણ કેટલી થશે? 60. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. હવે આ શંકુની ઊંચાઈ 120 અને અર્ધગોલકની 60, તો કુલ ઊંચાઈ કેટલી થઈ ગઈ? 120 ને 60 એટલે 180 ની થઈ ગઈ. ઓકે, હવે આ આખા પાત્રને આપણે પાણીથી છલોછલ ભરેલા એક નળાકારમાં મૂકીએ છીએ. અને નળાકારની ત્રિજ્યા 60, આ નળાકારની ત્રિજ્યા કેટલી છે? 60. આની પણ ત્રિજ્યા 60 છે અને નળાકારની કુલ ઊંચાઈ 180. આ આખો નળાકાર 180 નો છે અને અહીં પણ જુઓ કુલ ઊંચાઈ કેટલી છે? 180. તો આ આખો પાત્ર આ નળાકારની અંદર સમાઈ જશે, એકદમ પરફેક્ટલી સમાઈ જશે. ઓકે, આવી રીતે કંઈક તમને દેખાશે. આ આખો પાત્ર નળાકારની અંદર એક્ઝેક્ટ બેસી ગયો, ફિટ. હવે આ નળાકાર આખો પાણીથી ભરેલો હતો અને નળાકારની અંદર આપણે આ બેસાડી દેશું, મૂકી દેશું તો એનો પાણી તો છલકાઈ જશે, પણ બધો પાણી નહીં છલકાય. અહીં જુઓ થોડીક જગ્યા બચે છે, તો આ જગ્યામાં થોડોક પાણી વધશે. સમજી શકો છો? તો હવે કેટલો પાણી બચ્યો એ આપણે શોધવાનું છે. કેમ શોધશું? આ આખા નળાકારનું ઘનફળ શોધશું, ત્યારબાદ આ બંને પાત્રનું ભેગું કરીને ઘનફળ શોધશું. નળાકારના ઘનફળમાંથી આનું ઘનફળ બાદ કરી નાખીએ એટલે જવાબ મળી જશે. ક્લિયર? સિમ્પલ હતું, કંઈ નથી આમાં. સૌથી પહેલા નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ના પાઈ રહેવા દો. ત્રિજ્યા નળાકારની 60 બે વખત અને નળાકારની ઊંચાઈ 180. આ આખાને આપણે કહેશું સેમી ઘન. ત્યારબાદ એવી જ રીતે આ પાત્રનું ઘનફળ
પાત્ર શેનું બનેલું છે? શંકુ અને અર્ધગોલક. શંકુનો સૂત્ર પાઈ 1/3 પાઈ આર વર્ગ h. અર્ધગોલકનું 2/3 પાઈ આર ઘન. કોમન કાઢીએ, નીચેથી 3 ઉપર 1/3 પાઈ. ત્રિજ્યા બંનેની સેમ છે એટલે r સ્ક્વેર. ઊંચાઈ h અને અહીં 2 બચ્યા ને એક વાર ત્રિજ્યા બચી. સમજાણું? હવે કિંમત મૂકી દઈએ. પાઈ એમ જ રાખો. ત્રિજ્યા 60 છે. ઊંચાઈ શંકુની 120. 2 ગુણ્યા ત્રિજ્યા 60. આ 60 અને 3 કટ થાય છે પણ લાસ્ટમાં કટ કરી. 60 દુ 120. આ બંનેનો સરવાળો 240. હવે 60 અને 3 કટ કરો કે 240 ને 3 કટ કરો, એક જ છે, તમારી મરજી. 80 તેરી 240 એટલે પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80 સેમી ઘન. નળાકારમાં બાકી રહેલ પાણીનું ઘનફળ આપણે શોધવાનું છે. તો સિમ્પલ આમાંથી આ માઇનસ કરી નાખી. પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180. ગુણાકાર નથી કરતા, કરવું હોય તો કરી શકો પણ બહુ ટાઈમ લાગશે. માઇનસ આ પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 80. હવે ચલો કોમન કાઢો. કોમન કાઢીએ. પાઈ 60 અને 60 બચ્યા શું? 180 માઇનસ 80. હવે પાઈની કિંમત મૂકી દઈએ. કાંઈ નથી કહ્યું તો 22/7. 60 ગુણ્યા 60 ગુણ્યા 100. કંઈ કટ થતું નથી તો ઉપર અંશનો ગુણાકાર અને પછી જે મળશે એને 7 વડે ભાગી નાખશું. ગુણાકાર કરીએ. ચલો 6 છક 36. 36 ગુણ્યા 22 કરી નાખીએ. 1 2 3 ને 4 0 બચે છે તો 4 0 પહેલા લખી નાખીએ. હવે 22 અને 36 નો ગુણાકાર. 7920000. હવે આને આપણે 7 વડે ભાગી દઈએ. આને 7 વડે ભાગી દઈએ. 7 એકા 7 બચ્યા 0 ઉપરથી ઉતાર્યા 9. 7 એકા 7 બચ્યા 2 ઉપરથી ઉતાર્યા 2. 7 તેરી 21 બચ્યા 1 ઉપરથી આ પહેલો 0 ઉતાર્યો. 7 એકા 7 બચ્યા 3. આ બીજો 0 નીચે ઉતાર્યો. 7 ચોક 28 બચ્યા 2. ત્રીજો 0 નીચે ઉતાર્યો. 7 દુ 14 બચ્યા 6. ચોથો 0 નીચે ઉતાર્યો. 7 અઠા 56. 60 માંથી 56 જાય એટલે 4. વધારાનો 0 એટલે પોઈન્ટ. 7 ગુણ્યા 5 35 બચ્યા 5. વધારાનો 0 સત્તુ સત્તુ 49 એટલે 11,31,428.57. 11,31,428.57 શું મળ્યું આપણને? સેમી ઘન મળ્યું. બરોબર. અને પાછળ જો ચોપડીમાં જવાબ જોશો તો મીટર ઘનમાં છે. તો સેમી ઘનને આપણે મીટર ઘનમાં ફેરવવું પડશે. કેમ ફેરવશો? યાદ રાખજો 10⁶ સેમી ઘન બરાબર 1 મીટર ઘન. સમજાણું? 10⁶ સેમી ઘન બરાબર 1 મીટર ઘન. અને આપણી પાસે કેટલા છે? 11,31,428.57.
સેમી ઘન બરાબર કેટલા મીટર ઘન? ચોકડી ગુણાકાર આનો 1 થી ગુણાકાર એટલો જ થાય 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત એટલે 1 ની પાછળ 6 0. તો નીચે 6 0 છે, પોઈન્ટ ને 6 સ્થાન ડાબી બાજુ ખસેડવું પડશે. 1 2 3 4 5 ને 6 એટલે 1.131.428.57 આટલું આવ્યું. પણ આટલું બધું મોટું લખવાનું જરૂર નથી. 1.13 લખો અથવા 1.31 લખો મીટર ઘન. કેલ્ક્યુલેશન જ છે, ગુણાકાર જ મોટા મોટા કરવાના છે, બાકી દાખલામાં કંઈ જ નથી. રકમ સમજાવી જોઈએ અને એ પ્રમાણે વિચારવાનું છે. અને જો સારી રીતે વિચારી લેશો, સૂત્ર બનાવી લેશો તો દાખલો બહુ સિમ્પલ છે. ઓકે, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. અને હવે આ ચેપ્ટરનો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સિલેબસનો લાસ્ટ સમ કહીએ તોય ચાલે, પણ હજુ ઘણા બધા સારા સમસ આપણે શીખશું. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી છે અને વ્યાસ 2 સેમી છે. એક ગોળાકાર કાચનો વાસણ છે, એ ઘોડા ઉપર નળાકાર રાખેલું છે. નળાકારની ઊંચાઈ 8 અને વ્યાસ 2. તો નળાકારનો વ્યાસ છે એટલે પહેલા તો નળાકારની ત્રિજ્યા શોધશું. ઓકે, તો ઘોડા ઉપર નળાકાર છે, ઘોડાનો વ્યાસ 8.5 છે, તો ઘોડાની ત્રિજ્યા 8.5/2. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન હોય તો બાળકનો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસવાનું છે. ઉપરના માપ તેના અંદરના ભાગના છે અને પાઈ 3.14 લેવાની છે. તો એક બાળક દૂરથી જુએ છે કે ઘોડા ઉપર નળાકાર મૂકેલું છે અને એની અંદર પાણી ભરેલું છે બંને પાત્રમાં, અને એનું ઘનફળ બાળકને લાગે છે કે 345 સેમી ઘન થશે. હવે બાળક સાચો છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ઘનફળ દ્વારા આપણે શોધશું. આખા પાત્રનું ઘનફળ શોધીએ. પાત્રનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ, પાત્ર નળાકાર અને ગોળાથી બનેલું છે, પ્લસ ગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ πr વર્ગ h, ગોલકનું 4/3 πr ઘન. બંનેમાંથી પાઈ કોમન નીકળશે, બીજું કંઈ નહીં નીકળે, કારણ કે ત્રિજ્યા બંનેની જુદી જુદી છે. એટલે r વર્ગ h અને અહીં 4/3 r ઘન. પાઈ ની કિંમત 3.14 લેવાની છે. નળાકારની ત્રિજ્યા 1, ઊંચાઈ નળાકારની 8, ગોલકની ત્રિજ્યા 8.5/2, ઘન છે એટલે 3 વખત લખશું. ચલો, કઈ કટ થાય છે? આ 2 અને 4 કટ થશે, 2 દુ 4, આ 2 કટ. હવે આ 2 બચ્યા, 3 બચ્યા છેદમાં. ઉપર 8.5 છે, 8.5 ને આપણે 3 અને 2 બંને વડે ભાગી નહીં શકી, તો હવે કઈ નથી થતું આપણાથી. ઉપરવાળા બધાનો ગુણાકાર અને નીચેવાળા બધાને ભેગા કરી નાખીએ. અહીં 8 એકા 8 એકા 8, ઉપર 8.5 ગુણ્યા 8.5, 8 ગુણ્યા 5 40 નો 0, વધી ચડી 4, 8 8 64 ને 4 68. બે સ્થાન પછી પોઈન્ટ મૂકી દો એટલે 72.25, 72.25 ગુણ્યા 8.5. પોઈન્ટ છે જ નહીં એમ સમજીને ગુણાકાર કરીએ. 8 દુ 16 ને 4 20 નો 0, વધી 2, 8 દુ 16 ને 2 18, વધી 1, 8 7 56 ને 1 57, 25 વધી 2, 5 દુ 10 ને 2 12, વધી 1, 5 દુ 10 ને 1 11, વધી 1, 8 5 7 35, 35 ને 1 36.
614125 અને 3 સ્થાન પછી પોઈન્ટ એટલે 614.125 અને છેદમાં શું છે 3 દુ 6. હવે 614.125 ને 6 વડે આપણે ભાગશું. ઓકે, 614.125 ભાગ્યા 6. 6 એકા 6, ઉપરથી ઉતાર્યા 1, 6 ના પાડામાં 1 ન આવે, ભાગ ન ચાલે એનો 0, ઉપરથી ઉતાર્યા 4, 6 દુ 12 વધ્યા 2, ઉપરથી ઉતાર્યા 1, પોઈન્ટ પાછળથી લીધા છે એટલે પોઈન્ટ આવશે 6 તેરી 18 બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 2, 6 ગુણ્યા 5 30 બચ્યા 2, ઉપરથી ઉતાર્યા 5, 6 ચોક 24, તો 102.354. અને આને આપણે 8 વડે સરવાળો કરી નાખીએ એટલે 110.354. 3.14 ગુણ્યા 110.354. હવે આ બંનેનો ગુણાકાર કરી લઈએ એટલે આપણો જવાબ આવી ગયો. પોઈન્ટ દૂર કરવાની જરૂર નથી, એમ જ કરી નાખીએ, કારણ કે પોઈન્ટ દૂર કરશું તો કટ તો થશે નહીં. ચાર ચોક 16 ના 6 વધી 1, 4 5 20 ને 21 વધી 2, 4 તેરી 12 ને 2 14 વધી 1, 1 4 એકા 4, 4 એકા 4, 2 ને 5 7 ને 4 11 વધી 1, 11 વધી 1, 3 સ્થાન ઉપર 2 સ્થાન નીચે, ટોટલ 5 સ્થાન, 1 2 3 4 ને 5 સ્થાન પછી પોઈન્ટ મૂકીએ તો 346.51 સેમી ઘન મળે છે. અને છોકરાએ કહ્યું હતું કે કુલ ઘનફળ કેટલો થશે 345 થશે અને એકચ્યુઅલમાં થાય છે 346.51. તો બહુ નજીક છે છોકરો, પણ છતાંય આપણે કહેવાનું છે કે છોકરો સાચો છે કે નહીં, તો અહીં છોકરો સાચો નથી. ઓકે, તો ફાઇનલ સ્ટેટમેન્ટ આપણે લખી નાખીએ. આમ બાળકનો જવાબ સાચો નથી. અને આ સાથે આપણો આ 12મો ચેપ્ટર પણ કમ્પ્લીટ થયો, આખો સિલેબસ પણ કમ્પ્લીટ થયો. મોસ્ટ ઓફ બધા જ દાખલા તમને મેં સોલ્વ કરાવ્યા છે. આઈ હોપ કે તમે લોકો બહુ સારી રીતે શીખ્યા હશો આપણી ચેનલ ઉપરથી. હજુ ઘણું બધું તમારા માટે આવશે, જેમ મેં અગાઉ કહ્યું તેમ તમે લોકો મહેનત કરતા રહ્યો, હું તમને ભણાવવા માટે તૈયાર છું. આઈએમપી ના વિડીયોઝ પણ આવશે, ઘણી બધી સારી કન્ટેન્ટ આવશે. તમે લોકો મહેનત કરો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.